સ્વામિનારાયણ વચનામૃત અર્ધાંત્યનું 32મું. વાહ. મહાત્મ્યના ઓછે પાપ કર્યાનું. વાહ. સ્વામિનારાયણ સંવત 1885 મહાસુદી પંચમી ને દિવસ સ્વામી શ્રી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આશ્રમને દ્વાર ઓરડાની અવતરી ડોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને ગવૈયા પરમહંસ વસંતના કીર્તન ગાવતા હતા. પછી શ્રી મહારાજે મુક્તાનંદ સ્વામી આદિ સાધુને કહ્યું છે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન. એ શ્લોકનો અર્થ કરો. વર્તનતે નિરાહારસ્ય દેહી. આહાર વિહાર યુક્ત કરવાનું આવ્યું શ્લોકનું. આહાર વિહાર યુક્ત કરવું એમ. આ સાથે મહેમાનો છે પાપ છે. મહારાજે વચનામત ઘણા ખરડા લખ્યા. એવી મહિમાની બ્રહ્મભાવની એવી વાતો કરી. પછી જીવને એમ ચૂકો ભગવાનના સંબંધે કલ્યાણ છે. હવે આપણે નિયમ ધર્મ કશું પાડવું પડે નહીં. વેઢા પેલા જેમ રજની સ્વામી કહે મનને મોકળું મેળવું, મનને રોકવું નહીં, મનને મુજાવા ના જવું. એને જ્યાં જવું હોય ત્યાં છૂટી રાશ છૂટી મેળવી, જ્યાં તરવું હોય એમ તરે. એમ સાથે મહારાજ એવી બ્રહ્મભાવની વાતો કરી. હરિબળ ગીતા નિષ્કાળ લખી છે ને હરિબળ. એમ ભગવાનનું બળ રાખવાનું. ત્યારે પછી જીવોએ પછી આ વિધિ નિષેધ મોરા મેળ્યા. વિધિ નિષેધ પાડવા ના મોરા થયા. વિધિ નિષેધ મારા કે જેમ જળ ભરત ને સુખજી બોલ્યા ને કે અમારા આત્મા પરમાત્માના જ્ઞાન આગળ જે આ છે તે વિધિ નિષેધ છે એ કઈ ગણતરીમાં નથી. પણ એ જળભરત ને સુખજીની વાત અલૌકિક. એનું કારણ શું કે એમણે સજે આ લોકનો મૂકી દીધો. પ્રવૃત્તિ બધી જગત જીવમાંથી કાઢી નાખી. જગતના સાથે મોહ કાઢી નાખ્યો અને ચાલી નીકળ્યો. સુખદેવજી ઓર ભર્યા ભાગ્યા અને ચાલી નીકળ્યા. અને જળ ભરતની પેઠે વધ્યા. ભરતજી હતા એ પણ જળ બ્રાહ્મણ થયા અને સદે જગત ખોટું કરી નાખ્યું. પછી જગત સામે લમણાવા નહીં. એટલે પછી મહારાજ એમના મતે બરોબર છે. ઋષભદેવ ભગવાન હતા એને વિદેશી નિષેધ નતા હતો. કાંઈ ન મળે. પણ એને જે સાથે પછી દેહનો ભાવ છોડી દીધો. જગતનો તો ભાવ છોડે પણ દેહનો ભાવ છોડવો બહુ અઘરો. દેહનો ભાવ છે એ તો આડો આવે ને એટલે એને છોડવું બહુ કઠિન. છતાં ઋષભદેવ ભગવાને એવી રીતે કર્યું. એ તો એક અસાધારણ કહેવાય. એવી તપ તો મહારાજે ના આપ્યું. ઋષભદેવનું અનુકરણ નથી આપ્યું મહારાજ, ભરતજીનું આપ્યું. અમારા જે સંત છે હરિત્યાગી છે એને જળ ભલામણની પેઠે વર્ત્યું. અને અમરીશ રાજાની પેઠે આત્મનિવેદન થયું. અમરીશ રાજા ગ્રસ્ત ખરા, રાજા ખરા, અને એમના મતે વિધિ નિષેધ ખરા. પણ અમરીશ રાજા આત્મનિવેદન એટલે ભગવાન પર આવ્યા. ભગવાન સંબંધી બધી ક્રિયા પોતાના હાથે જ કરે. રાજા ખરા ને એને રજા ન કરો, જા ઠાકોરને જગાડી દે, જા ઠાકોરને થાપ ધરાય, જા ઠાકોરને જળ રસ પાણી પા, તો કદ બધું કરે, ન કરો ના કરે. પણ એમની ભક્તિ શું એટલે પોતે જ કરતા. અમરીશ રાજા ભગવાનની સેવા પોતે જ કરતા. એટલે આત્મનિવેદ્ય લખા. ભગવાનને ધર્યા વિનાનું પાણી નહીં ખબર. એવા જોગી બાપાને એવી બહુ ટેવ.
રેલવેમાં જતા હોય, મુસાફર ગમે ત્યાં હોય, પછી પાણી પીવાનું થાય ત્યાર પછી ઠાકોરને પધારેલા હોય, રસ્તામાં પધારેલા જ હોય ને પેટી, તોય પણ પેટી ખોલાવે, ભગવાનને જગાડે, શણગાર કરી પછી પાણી ભરે અને પછી પોતી પીવે. એવું યોગી મહારાજ થાય જમવા બેઠા પછી મેં ભાત આવ્યો. યોગી બાપા અંતર્યામી પણ દેખાય. ભાત ઠાકોર ધરાયો. યોગેશ્વર કહે તો ભૂલી ગયો. યોગી મહારાજ ના ખાતો, ભાત નહીં ખાવો એટલે આત્મનિવેદ. યોગી મહારાજ એવા આત્મનિવેદ. અહીં કર્યા યોગી મહારાજ લાલજી ખોવાના અહીંથી કોઈ ભાગેલા ને સાધુ થતો તે ઉપાડેલા. પછી ત્યાં અહીં વાડ હતી, ત્યાં ગઢ નતો એ વખતે, વાડ હતી, વાડમાં નાખી દીધી પેટી. અને અહીં ઠાકોરજી ના મળે, જો કે બાપા આપવા આવું છે, મારા ઠાકોરજી રહી ગયા, હવે મારા અન્ન પાણી ના ખવાય ખપે, આવું લીધું. 2 દાડા સુધી ખાધું પીધું. પછી મોહન ભગત આપણે હતા ને ખાનદેશના, જે સેવા કરતા, એ મોહન ભગત આમ જતા હશે નાવા જોવા, ત્યારે પેલા વાડમાં કઈ દેખાણું તો આમ જોયું તો પેટી લીધી. એ પેટી પાછા મોહન ભગત લાઈન મૂકી, ઠાકોરજી જગાડ્યા, નવરાયા, ખાસ ધર્યો, પછી દંડવત કરવા માંડ્યો. હે મહારાજ, બહુ મારો ગુનો થઈ ગયો, માફ કરજો. એમ કઈ બહુ દંડવત ને બહુ ગળગા બહુ જેમ ઢીલા થઈ ગયા. એ આત્મનિવેદ હતા મહારાજ. આપડે તો મનુભાઈ ધરાઈ લીધું, આ નપરમાં ને બધું ભેગું છે. આપડે એટલી શ્રદ્ધા ના રહે. સ્વામી ને એવી શ્રદ્ધા આવી. એટલે મહારાજ એમ એટલે મહારાજ કહે છે કે આવી રીતે મહારાજ મધ્યનું ત્રીજું એ લખ્યું ને કે પડવાના ચડવાના 2 માર્ગ છે, એમાં રસિક માર્ગ છે. રસિક માર્ગે ભક્તિ કરાવી, વલ્ભાચાર્ય, મધ્વાચાર્ય, બધા મહાન આચાર્યો ભક્તિ માર્ગ અને ભગવાનને નાના પ્રકારના લાડ લડાવવા, સેવા કરવી, એના માટે રસિક માર્ગે ભક્તિ કરાવી, ભગવાનની સેવા. પણ પછી મહારાજે લખ્યું કે હજારોનું ભૂંડું છું, સારું તો કોક નહીં, એમ લખ્યું. એટલે સારું મહારાજે દબાણ કર્યું કાર્યના આધારમાં, તપે કરીને મને રાજી કરો. નાના પ્રકારના ઉપચારે કરીને નહીં. તો પછી મહારાજ નાના પ્રકારના ઉપચાર કરે તો શું કહું વાંધો. તો મહારાજ કે તમે મને ભૂલી જશો અને તમારે એનું ઇન્દ્રિયોનું પોષણ કરવામાં ભરે જશે અને મને ભૂલશો. માતા તપે કરી રાખી. ભગવાનના અંતે જેને દઢ નિષ્ઠા હોય, મહારાજ લખ્યું પેલા 75 નામ શબ્દ, પરિપક્વ નિશ્ચય હોય એને શું મહારાજ કે ધર્મ, જ્ઞાન, આ એકાંતિક ધર્મમાં જેટલી દઢતા, જેટલી સાથે નિષ્ઠા, એટલી ભગવાનની નિષ્ઠા, એટલી ભગવાનનો આશરો, એટલો ભગવાનની ભક્તિ. એમાંથી જેટલી ગૌણતા એટલી ભગવાનમાં, મહિમામાં, હેતમાં, નિષ્ઠામાં ગૌણતા. એમ મહારાજ. એટલે ભગવાનમાં અસાધારણ હેત હોય, મહિમા હોય, નિષ્ઠા હોય તો ભગવાનની આજ્ઞા જરૂર પડે અને પાડે. એટલા માટે મહારાજ કે ભગવાનને પછી મહારાજે આ વચનાવતમાં લખ્યું. એટલે મહારાજ કે એવી રીતે વચનાવતો મહારાજે ખરડામાં લીટા મેળવી દીધા. મુક્તાનંદ સ્વામીને હાથ જોડી મહારાજ આપની વાણી જોઈએ. ત્યારે મહારાજે પછી વળી આટલા સંતોએ, સદગુરુએ શોધીને વચનાવત કર્યા. મહારાજે સહી પણ મહારાજે ગોયાના પદ્મમાં લખ્યું ત્યાં ધર્મમાં ધર્મ. તો એ સુધી મહારાજ કે દેહે કરીને નિયમનો, વિધિ નિષેધનો, ધર્મનો
ત્યાગ કરવાનો નથી, પણ એનો જે ભાર છે દુનિયામાં મહિમા છે કે હું આવી રીતે વર્તું તો જ મારું કલ્યાણ, આવી રીતે હું જૂઠું ન બોલું તો જ મારું કલ્યાણ, ચોરી ન કરું તો જ મારું કલ્યાણ, બ્રહ્મચર્ય પાડું તો જ મારું કલ્યાણ. એવી રીતની જે ગાંઠ મારી હોય એ ગાંઠ છોડાવવા માટે કરે જ મારે, પણ દેહ કરીને એનો ત્યાગ કરવાનું કહેતા નથી. પણ એનો ભાર એનો મહિમા છે, એ મહિમા ભગવાનનો છે. ભગવાનના આશ્રય કરીને જ કલ્યાણ છે. સાહેબ નાવતનો પ્રશ્ન છે. નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન આવ્યો. નિત્યાનંદ સ્વામી મારા પ્રશ્ન જો ધર્મ જ્ઞાન દ્વારા ભક્તિ એકાંતિક ધર્મે કરીને કલ્યાણ થાય તો ભગવાનના આશ્રયનું શું પ્રમાણ રહ્યું? તો મહારાજ કહેવાય ભગવાનના આશ્રય કરીને જ કલ્યાણ તો છે, પણ ભગવાનના આજ્ઞા નિયમ પાળવાથી પ્રસન્નતા થાય અને નિયમ ધર્મ પાળવાથી સત્સંગની પુષ્ટિ થાય, દરેકને ગુણ આવે અને આપણને પણ આવરણ વિઘન ના આવે. તો આપણે ભગવાનના ભક્ત હોય તો નિયમ ધર્મ લોકો તો દુઃખ આવે. પેલાને દુઃખ આવ્યું ને મહારાજની આજ્ઞા લોકો કોઈની વસ્તુ પડી ન લેવી તો દુઃખ આવ્યું. અને એવું છે કે આવરણ આવ્યું, મહારાજ પોતે જ બધે બરવામાં ઉતારો કર્યો, એ મહારાજ લખ્યું પાછું કે ઘણી પૂછાવાના ઉતારનો કે દુઃખ આવ્યું. મહારાજને પોતાનું સ્વયં દુઃખ આવ્યું. આ તુરખામાં એક હરિભક્તનો છોકરો છે, એવો કીર્તન બોલે, પ્રભુ સંગાના હૈયાના કીર્તન, સરસ કીર્તનો બોલે, ભજન કરે, બધું કરે, પણ જો નિયમમાં નતો તો માથું કપી ગયું. એમ છે કે આ નિયમ છે એ ભગવાનની પ્રસન્નતા અને ભગવાનનો રાજીપો થાય ને આપણને પણ આત્મામાં શાંતિ વર્તે, આત્મબળ આવે. ભગવાનની ઉપાસના ભક્તિ હોય પણ નિયમ ધર્મ ન હોય તો આત્મબળ ના. એટલા માટે મહારાજ આવતા આપણે સમજાવે છે કે મહિમા એ કરીને ભગવાનની આજ્ઞા ફરે પણ આજ્ઞા લોપે નહીં. તો છે તે ભગવાનનો રાજીપો થાય. ભગવાનનું મહારાજ કે ભગવાનનો આશ્રય છે તે આ નિષ્ઠાના માટે, આશ્રયના માટે, નિષ્ઠિના માટે બળ આપ્યું મહારાજ કે ભગવાનની નિષ્ઠાનો ફેર હોય તો વાંધો ભાગે નહીં, અને આજ્ઞામાં ફેર હોય તો એનો વાંધો ભાગે એટલે આજ્ઞા લોકતી એમ નથી, પણ એનો ભાર મહારાજ કઢાવવા જોઈએ. અને આજ્ઞા લોકવાનું ભગવાન નહીં તે પ્રાર્થના કરો, પ્રાયચિત કરો એટલે નિર્દોષ થઈ જાય. મહારાજે પશુના દહમાં મને પ્રાયચિત કર્યા પછી એને દોષિત કહે તો એ દોષિત કરો, કહેનારો દોષિત કરો, એવું બને મહારાજ. એટલે મહારાજ કહે છે કે મહિમાના ઓછી આ પાપ કરવું નહીં. એ બાબત આ મહારાજ ભાર આપે છે. મહિમા ભગવાનનો આવે, ભગવાનનું બળ આવે, ભગવાનની નિષ્ઠાનું બળ થાય પછી વિધિ નિષેધ જે મોડા પડે એ એક મહારાજ નિષ્ઠાનું બળ જેમ થાય એમ વિધિ નિષેધ દળ પડે, અને દળ સાથે મહારાજ વચ્ચે વધતી રહે. વિધિ નિષેધ લોપે ને એ મહારાજ. વિધિ નિષેધ તો ભગવાનના માથે કે ગુરુ માથે નથી. ગુરુ ગુણાતીત હોય એના માથે નથી. બાકીના સાધક માથે સાધન દશાવાળા દરેકને એ નિયમ છે. ભગવાન અને ભગવાનના સત્પુરુષ પ્રગટ થતા ગુરુરૂપ હરી એનામાં વિધિ વિશે ન જોવા. એમાં જોવે તો અધોગતિ થાય, એમાં જોવે તો એને સાથે ભગવાનનો રાજીપો ન થાય, કલ્યાણ મોક્ષમાં વાંધો આવે. માટે એને એ તો નિયમ જ છે. તો આનંદ ભગવાનના ભક્ત મહારાજે 65ના વચનામાં લખ્યું છે એવું, સારી પેઠે વિષય ભોગવો. હવે એ વિષય ભોગવવાની આશક્તિ છે. મહારાજે 39 ના લખ્યું કે અમારામાં એક તો આ જ પહેલો ગુણ છે કે પંચ વિષય સંબંધી ગમે તેટલો ઉત્તમ પંચ વિષયનો જોગ થાય તો એનું સપનું ન, ચિત્તવન નહીં, એનું મન નહીં, એનું વચ્ચે ચોટે. ભગવાનની અલૌકિક સ્થિતિ છે અને સાધક ને ચોટી જાય. એટલા માટે મહારાજે એમાં બે નો ફેર છે, ભગવાનમાં, સત્પુરુષમાં અને આપણામાં ફેર છે. એટલે આપણે વિધિ નિષેધ પાડીએ જેટલું એટલું સાથે આત્મબળ આવે અને એટલું સાથે ભગવાનનો રાજીપો થાય ને એટલા સાથે નિષ્ઠામાં આપણી દ્રઢતા થાય. એમાં પોજ હોય તો સાથે ભગવાનની નિષ્ઠામાં દ્રઢતા ન થાય.
આપણે માની બેસી બરોબર છે, ડરતા છે. ભગવાનનો રાજીપો પ્રસન્નતા ન થાય નિયમ પાડે એ મારે આજ્ઞા પાડે એ સેવક, આજ્ઞા ન પાડે સેવક કોનો? એટલે મારે કે ભગવાનનો જે સેવક છો, ભગવાનનો આશી છો, એને ભગવાનની આજ્ઞા અવશ્ય પાડવી પડે. અને આજ્ઞા પાડે એના ઉપર રાજીપો થાય છે. આ લોકની રીત છે, પરલોકની રીત. આપણા ઘરમાં નોકર હોય, ચાકર હોય, ગુમાસ્તા હોય, ગમે તે હોય તોય પણ એ આપણી અનુવર્તી પ્રમાણે કામ કરે, કાર્ય કરે, એના ઉપર કેટલો રાજીપો થાય. એને દિવાળી બોનસ આપવાનું મન થઈ જાય, એને રાખવાનું મન થઈ જાય, 5 વધુ પગાર આપવાનું મન થઈ જાય, પણ એને હચવાય. એને નિયમ ઉપર પણ એને કંઈક છે તે રાજી કરે. અને પેલાને છે તે માણ દિવસ પૂરો કરવાનો, વર્ષ પૂરું કરવાનું, પછી રજા આપે, એટલો ફેર પડી જાય. એમ ભગવાનના દરબારમાં એવું માટે જેટલો આ સુધી આપણે ભગવાનનો આશરો નિષ્ઠા હોય એટલી ભગવાનની આજ્ઞા દઢ પડે, અને એટલા નિયમ મહારાજની પડે તો આ લોકમાં સુખ્ય, પર લોકમાં સદાય સુખિયા રહેવાનું વચના છેલ્લાનું 8મું બતાવ્યું મહારાજે. વૈરાગ ને સ્વધર્મ એને કરીને જેને ઇન્દ્રિયોને જીતીને વશ કરી હોય એટલે પછી ઝડપો ના નાખે. વશ ના કરી હોય તો ઝડપું નાખે ને દુઃખ થાય. દુઃખ આવે. જો પેલાને સતી ઘડવા ગયો તો એ સાથે વર્તી ઇન્દ્રિય વશ નથી, કાબુમાં નથી, બચારીને ક્યાંથી હોય? આપણે નિયમ આપણા સાથે મહારાજને આ આશરો ઉપાસના કરીએ છીએ, રાજદારો એના માટે કથા વાર્તા કરીએ છીએ, તોય પણ નિયમો નહીં રહેતી તો જ્ઞાની ક્યાંથી રહે? તો એને વર્તી ગઈ તો નિયમમાં ના રહી, ચાલી ના રહી તો આંખો ખોઈ અને દુઃખી છે. એમ છે તે ઇન્દ્રિયો નિયમો ના હોય એ સદાય દુઃખીઓ. એને ક્યાંય સુખ થાય નહીં, શાંતિ ના આવે. ભગવાનનો આશરો હોય તોય, ભગવાન ભેગો રહેતોય દુઃખીઓ, ભગવાન ભેગો રહેતોય એને પછી સંતોષ શાંતિ ન રહે. એટલા માટે મારે કીધું વૈરાગ એટલે પ્રકૃતિના કાર્યમાં આસક્તિ નહીં, મોહ નહીં, એટલે એ વૈરાગ. અને સ્વધર્મ એ આવી ગયું, પોતાના આશ્રમનો શ્રી દ્રવ્યનો ત્યાગ અને પોતાના આશ્રમના નિયમો, અષ્ટપ્રકારે દિનચર્ય અને સત્સંગના જે નિયમો છે એ પ્રમાણે વર્તે તો મારે કે એ સત્ય વૈરાગ વાળો. એ ભગવાનનો આશ્રિત એ સદાય સુખીઓ, એને કોઈ દાડો આવરણ ના આવે, દુઃખ ના આવે. એટલા માટે મહારાજ એ સદાય સુખિયા રહેવાનું લખ્યું. સદાય આપણે સુખ્યા માન્યા હોય પદાર્થ કરીએ, આપણે પદાર્થ ભેગા કરીએ એને લઈને સુખ, પદાર્થો વસાવીએ એને લઈને આપણને આનંદ સુખ દેખાતું. પણ એ તો દુઃખ છે જ. પદાર્થ એ કઈ અવિચલ નથી અને એને લઈને પૂર્ણતા પણ નથી, સંતોષ નથી. તો જેમ જેમ ભોગવું વધારે વધારે તૃષ્ણા વધતી જાય. જય મહારાજ. એમ વધારે વધારે તૃષ્ણા થતી જાય, અધિક અધિક ભોગવવાનું મન થતું જાય. એટલા માટે મહારાજ કે એને શાંતિ નથી, પણ આને શાંતિ. સદા સુખ્યા રહેવું હોય તો વૈરાગ ને સ્વધર્મ, પોતાના આશ્રમનો ધર્મ અને પ્રકૃતિના કાર્યમાં વૈરાગ, એટલે રાગ નહીં ક્યાંય, તો સજે સુખ્યો. અને કે દુઃખ ભગવાન ભેળો હોય તો દુઃખ નો દુઃખીઓ મટે નહીં. એટલા માટે મહારાજ આ વચના આપણને સમજાવે છે કે જેમ જેમ ભગવાનનો મહિમાજીમાં ઉતરતો જાય એમ એમ ભગવાનની આજ્ઞા આપણે ડટ પડતી જાય. એમાં સજે આ અઘરું નથી, પણ આપણે ઢાળ પાડવું એક છે. એ જો આપણું અંગ બંધાઈ જાય તો સહેજે પછી થાય, સહેજે બને. એને પછી દાખલો ન કરવો. પહેલા શરૂઆતમાં એને ઢાળ પાડવો પડે, એને અંગ પાડવું પડે. અંગ એ અંગ પડ્યા પછી એના હાથે સરળતાથી હોતો નથી. આપણે આ ભજન કરીએ તે શું નવા નવી સત્સંગી આવ્યા હોય અને બીજું આપણે પેલા ભૂતા શેઠ મુંબઈના એ રામ રામ ભજન કરે. 100 વર્ષ સુધી કે હું આ જપ જપું છું અને શાસ્ત્રમાં કે લખ્યું છે કે 14 કરોડ મંત્ર થાય
એટલે ભગવાન મળે. તો હું આ 100 વર્ષથી અખંડ જપ હો પાછો, જેમ પેલો મોરનો કંઠ અહીં હાલે છે ને આમ 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 એમ એને માટે થતું જ હોય. આપણે જ્યાં જોઈએ ને જ્યાં ભાગીએ નથી. હા, રામ 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 આમ થતું જ હોય મનમાં. આવા સુધી ભૂતાશેઠ હતા મુંબઈમાં, રાજુલાના હતા. અને એ સાથે યોગી મહારાજ પાસે આવ્યા ત્યારે કે આ 14 કરોડ મંત્ર મારા 100 વર્ષે પૂરા અને આ જોગી બાપાનો જોગ છે એટલે મને ભગવાન મળી ગયા. એવું ભૂતાશેઠ ને ભગવાન એવી નિષ્ઠા. તો એવી રીતે છે કે એમણે જો એ ટેવ પાડી હતી, ઢાળ પાડ્યો હતો તે વગર કરે એના હાથે ઓટોમેટિક એ થયા જ કરે રામ 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 એવી એમને ઢાળ પડી. અને પછી અમને આ સ્વામીનો જોગ છે પછી સ્વામિનારાયણ સંજ્ઞાન કરવું પડ્યું, જરા લાંબુ પડ્યું. પેલા 2 અક્ષર એટલે વાર નહીં લાગે રામ 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 કરતા. અને આ તો સ્વામિનારાયણ તો અક્ષર વધી ગયા એટલે જરાક ઝાડ પાડવો પડે બધા એમ થતું થયું. એટલે જે છે તે પ્રેક્ટિસ છે ને એ કટેવ છે, જેને કટેવ કે ટેવ કે સ્વભાવ કે એ સ્વભાવ આપણે છે પણ અવરા છે, બીજા સ્વભાવ છે બોલવાના, ચાલવાના, ખાવાના. આ લોકના સ્વભાવ એવા પડી જાય કટેવો, એ ઉઠતી દુઃખદાયી, એ એટલે એ ઉઠતી આપણને વિઘન કરનારી, આવરણ કરનારી, ખોટું દેખાડનારી. પણ આ ઢાળ પડી જાય તો કામ નીકળી જાય. આ ઢાળ પડે, આ સ્વભાવ થઈ જાય તો એ સુખીઓ. અને વગર કર્યું એને અખંડ ભજન થાય, ભગવાનમાં અખંડ વર્તીએ રહે. શરૂઆતમાં જરા પ્રેક્ટિસ કરવી પડે, પછી વાંધો ના આવે. એવી રીતે મહારાજ કહે છે આવી રીતે જો આપણે સાથે ઢાળ પાડી દીધો હોય કે આપણે બ્રાહ્મણનો જે ધરીને એને જીવમાં પહેલાથી નક્કી થાય કે મને સૂત્રનું પાણી ખપે જ થઈ એટલે ન ખપે ન ખપે પછી એને ઢાળ પડી સહેજે વર્તાય, સહેજે રહેવાય. અને પેલું સહેજે પરાણે રાખવું પડે, પરાણે રાખવું અને સહેજે થઈ જાય એમાં કેટલો ફેર પડી જાય. પરાણે રાખી એમાં ભૂલ થઈ જાય, ભૂલે ને ભણે, ભણે ને ભૂલે એવું થાય. અને પછી ઢાળ પડી ગયો પછી ભૂલ ના આવે, પછી એવી જ રીતે જાય. આપડે આ ઢાળ પડી ગયો છે તે રાતે જમતા હોય ચોકામ પણ દીવો એકદમ બંધ તોય પણ કોળીઓ આમ નહીં જતો. આ એ ઢાળ પડી ગયો ત્યાં જ જાય, અંધારું હોય એમ. આ પછી એનો દાખલો ન પડે ને સહેજે સહેજે રહેવાય, વર્તાય, ચલાય એમ છે. જો શું કે મારા તેમણે રામાનુજ ભાષ્ય સહિત અર્થ કર્યો. ત્યાર પછી શ્રીજી મહારાજ એનો તો અમે એમ નિશ્ચય કર્યો છે યુવા અવસ્થા જેને હોય તેને આહાર ક્ષીણ કરવો. કોને કરવો આહાર છે? કેશવચંદ્રભાઈ ને કરવો ને, આ જવાનિયાને કરવો આપડે એમ કે મહારાજ. જયારે કારણ કે બાળપણ હોય મહારાજ કે ત્યારે આહાર વિહાર ઓછો હોય એટલે છે તે ઇન્દ્રિયો પણ નિયમ હોય. આહાર વિહાર ઓછો એટલે ઇન્દ્રિયો જોર ના હોય. અને ગળપણમાં આહાર વિહાર ઓછો થાય એટલે એ ઇન્દ્રિયોનું જોર કરે. અને જયારે અવસ્થા જવાન હોય ત્યારે છે તે આહાર વિહારી હોય વિશેષ એટલે એ વખતે દેહનું એ બળ હોય, ઇન્દ્રિયોનું બળ હોય. એટલે એટલા માટે અવસ્થાએ જુવાન અવસ્થામાં આહાર વિહાર યુક્ત કરવો. વિહાર એટલે શું? ઇન્દ્રિયોને બહાર પ્રસારવી, જોવું ને સાંભળવું એ. અને આહાર એટલે ખોરાક. એ બેયનો સંયમ કરવો પડે. એ સંયમ કરે તો આહાર ક્ષીણ પડી જાય અને ઇન્દ્રિયોનું જોર ક્ષીણ પડે. અત્યારે આપણે ગાયન પાયણ વ્રત કરીએ પણ એમાં સરળતાથી કરવું જોઈએ. એમાં જે પેલા સ્વામી જે કાઢતા હતા ને કોળીઓ લઈને આમ કરીને બહાર કાઢતા હતા એવું ન થવું જોઈએ. હે આ ચેતન સ્વામી એની એક્શન સારું કરે. એક્શન એ કોળિયા વ્રત વાળાને આ ધ્યાન રાખવું પડે. નકર તો પછી આપણે કોળિયા વ્રત લેવાનું ક્યાં કોઈ બાધી મહારાજ આપણે ઓછું કોઈને દેખાડવા કે કોઈને રાજી કરવા સારું કરીએ છીએ. આપણા ઇન્દ્રિયોના સંયમ માટે કરીએ છીએ અને સ્વામીની આજ્ઞા અનુવર્તી ફરજ.
એટલા માટે એને સાથે કઈ આ તો આપણે તો આહાર કરવાનો લઈશું, પણ જૈન લોકો જે અપવાસ કરે છે તને જોયા હોય તો ખબર પડે. નિર્જળા એક મહિના નહીં કરતા, મહિનો કરે હો, દોઢ મહિનાના અપવાસ જોયેલા છે, પણ એ પાયના જયારે વારે અપવાસ ત્યારે પ્રાણ છોડી દે છે. બે પડી જાય કેટલાકના. હે હા એમ ને સંસારો એવું નારાયણ મુનિ જાણતા એ જઈને ખરા. એટલે છે એ આપણે આ એક સંયમ ના કહેવાય. જે આહાર આપણે છે અપા કરીએ કે ગાય ના પાય ને ગમે તે હોય, પણ એની અંદર આપણે એમ જાણીએ કે જરાક દબાઈને થઈ દીધું તો સારું, તો ભૂખ ન લાગે બીજા દાડા સુધી, પણ ઉઠતું શરીરને નુકસાન કરે અને એને લઈને ભૂખ તો ટળે જ નહીં. એ તો એના હાથે તમને નિયમ પડી જાય કે આજ ઢાળ પડ્યો એટલે પછી તમને ખબર ન પડે, પછી એ પ્રમાણે શરીરનો અંગ બંધ થઈ જાય, એટલે પછી વામવું ના પડે, ચાલવું પડે, શરૂઆત નહીં પડે. આ જૈન લોકો અપા કરે તે પેલા ઊનું પાણી ઉકાળે, એને ટાઢું પાડીને થોડુંક લે, 2-5 દાડા સુધી ધોવે, પણ પછી શું દક્ષાની જોર રહે પાણી માગે, પછી તો પાણી બંધ, બધું બંધ. પછી આવી રીતે આસન કે નામ પડ્યા અને પેલા સત્ય કઈ વાંચતા હોય કે નોકાર જોડીમાં કોઈ વાંચતું હોય કરતું હોય, અને પેલા તો આમ બે આહાર ને વિહાર ને કાંઈ મહિનો ખેંચે. અને આપણે તો ધાયણા પાણા મહિના કરીએ, પણ સાથે મહિનામાં જેટલો આહાર કરતો હોય એટલું પૂરો તો થઈ જ જાય. હે વજન વધે ને એટલે એ આ વિચાર કરવા જેવો. એમાં સાથે જેમ બને એમ આપણે સાથે આહાર વિહાર યુક્ત કરવો, એને કઈને કઈ આપણી ભૂખ ટળે નહીં, શરીર બગડે ને સજી પેલું થાય. એટલે માટે કોરિયા લેવામાં એમાં સજી સંયમ રાખવું, માપ રાખવું, બહુ અકળામણ ના કરવું. એટલે એમાં 1 મહિનામાં કઈ આપણે મરીએ ન જવાય. 1 મહિનો હથોડો નો અનાજ લો તોય ન મરાય. હો હા, અશક્તિ આવી જાય, પ્રવૃત્તિ ક્રિયાઓ ઓછી થાય, ન થાય, પણ મરી તો જવાય જ નહીં. એટલા માટે આ આપણે ધાયણા પાયણા મહિનો કરીએ બરોબર છે, પણ આવી રીતે સરળતાથી કરવું જોઈએ તો એની આસક્તિ ઓછી થઈ જાય. એમાં ઓછું આપણે નથી મોહ છે. પણ આ તો એટલે મહારાજ કે આહાર વિહાર યુક્ત કરવો, નિરાહાર દેહીના દેહને આહાર વિહાર યુક્ત કરે તો સરળતાથી ઇન્દ્રિયો વશ થાય ને નિયમ પડે એમ કે. પછી આહાર વિહાર પણ રહેવું, આહાર ક્ષીણ થાય ત્યારે દેહનું બળ ક્ષીણ થાય. જો આહાર ક્ષીણ થાય ત્યારે દેહનું બળ ક્ષીણ થાય, ત્યારે ઇન્દ્રિયો જીતાય. ત્યારે ઇન્દ્રિયો જીતાય. ઇન્દ્રિયોને જીતવા, મનને જીતવા, બે ના નિયમો છેલ્લાનું 11 નામાં કહ્યું છે ને કે ઇન્દ્રિયોને જીતવું હોય તો આ કરવું, સંયમ, તપ, વૈરાગ, નિયમ, ધર્મ. અને મનને જીતવું હોય ત્યારે આ કરવું, ભક્તિ, નવધા, સેવા. એમાં મનને ઘૂસવું. મનને જીતવાનો આ ઉપાય છે, નવધા ભક્તિમાં જોડવું, ભગવાનની લીલા ચરિત્રમાં જોડવું. અને ઇન્દ્રિયોને જીતવાનું આ છે સંયમ, તપ, આહાર વિહાર યુક્ત. તો ઇન્દ્રિયો જીતાય. અને એના જીત્યા વગર હક ના આવે, બીજું કઈ નહીં. એના આપણે સત્સંગ પડી છે ને જે એ દેહના ભાવને લઈને જ પડાય છે ને, મનના ભાવને, ઇન્દ્રિયોના ભાવને લઈને પડાય છે. માન આવે, ક્રોધ આવે, ઈર્ષ્યા આવે, એ હું નહીં એમ કઈ બાટ છે, પછી ભાગે. એટલે પછી પડી જાય ને સત્સંગ. અમારે અમદાવાદમાં એવું જ થતું ને, નાનો સાધુ ને કહે હું નહીં, નિરંત મુક્ત કે બે ને બાટ, હું એ નહીં કે હું નહીં. નિર્મળ સ્વામી કે તમને હાલો બીજા મંદિરમાં મહાન કરી કહેતા હોય કે ના, બીજા ની અમદાવાદમાં જ ઉતો રહ્યો અને નાના સાધુ લઈ જવા. તો એ છે પકડવા પોતે પેલા ખસી ગયા અને પેલો રહ્યો તો એ પછી ખસ્યો, પણ બે એનું પતન થઈ ગયું.
બે નું નક્કી કામ નીકળી ગયું, બે ગયા. એટલે કહેવાનું શું કે એ આવું છે, એ દેહના ધર્મ છે. માન, ઈર્ષા, કામ, ક્રોધ એવા છે આ જીવને પાડી દે. એટલા માટે મહારાજને છે આ દબાવવા, આ આપણને સંયમ આપે. એ ખાસું સત્ય સ્વાદ કરશું ને સ્વાદ ઓછો થશે એમ બધું મહારાજ કીધું છે ને, તો એને યુક્ત તો કરવું જ પડે. એવો સકો પોતાના મનને ભગવાનની 9 પ્રકારની ભક્તિને વિશે તો થાય પરાણે પણ પછી સરળતા કરી દેવી પડે તો જ રહે. પરાણે ના રહે, પરાણે તો આપણે પકડી રાખીએ ત્યાં સુધી રહે ને પાછું મૂકી દે. એટલે જેમ પેલી કમાન નું વાત કરી ને મારે, કમાન કરવી કરીએ પણ પાછી મૂકી દે એટલે જઈએ એમ થઈ જાય. એમ નહીં, સદાયને માટે એક ધારે સંયમ કરવો. તો આપણે મહિનો વખત કર્યું પણ પછી પાછા આપણે સાથે ઇન્દ્રિયો ધોળા કરતી જ હોય તો એ સાથે પાછું ના કહેવાય સાહેબ. પણ એ તો એક ધારી સદાયના માટે આપણાથી દેહનો પ્રવૃત્તિ થાય, ભજન ભક્તિ થાય, સત્સંગમાં કથા વાર્તા ભણાય અને વળી ઇન્દ્રિયો સંયમમાં રહે. એ રીતે સંયમ કરવો જોઈએ યુક્તિ એથી. પણ અતિશય સાધન કરવા જાય તો કામનું નહીં, અને અતિશય ઢીલી મેલે તોય કામનું નહીં. ઢીલી મેલે તોય સાથે અને કડક કરવા જાય તોય નહીં. પણ જે સાથે આહાર વિહાર યુક્ત કરે, યુક્ત એટલે સંયમ, વધારે નહીં, ઓછો બહુ મજાન છે, તો એ લાંબુ ન પડે. એ સદાયના માટે સંયમ પડે. તો શું કહેજો, જો એનો સત્સંગ પાર પડે. મહારાજ ના વચન શ્રીજી મહારાજ પોતે બોલે છે કે આવી રીતે આહાર વિહાર યુક્ત કરે અને જો આવી રીતે સંયમ પાડે અને પછી ભક્તિ કરે, સત્સંગ કરે તો એનો ત્યાગ પાર પડે. ને કે ત્યાગમાં વિઘન આવે, ત્યાગમાંથી પડી જાય. આપણા સત્સંગમાં પડી જાય ને. જૂન સ્વામી સ્વામી કેવા હતા સરસ, મુંબઈમાં હતા ત્યારે કેવી સેવા કરતા હતા ને, તો પણ 12 વર્ષથી થઈ ગઈ, ફગાવી કેવું થઈ ગયું. પેલા લાંબડા સ્વામી મોટા સ્વામી કહેતા હતા ને, એની કોખડે ગયા હા, એ આવતા ત્યારે વખાણ બહુ કરતા પેલા સંતો જોડમાં. બહુ યાદ શક્તિ છે, ભણવામાં એવા હોશિયાર, ફર્સ્ટ ક્લાસ આવે છે. નામ પણ જો સત્ય સમજણમાં દેહનો ભાવ હતો, સમજણમાં શું હતી તો સ્વામીનો સંબંધ તૂટી ગયો. સ્વામીનો સંબંધમાં સ્વામીનો ભાવ બહુ હતો. સ્વામીની મહિમા કે સ્વામી કે પાછા આવે તો સારું, પણ છે જીવ આવે પછી જીવનું સત્ય પસંદ થાય પછી ઠેકાણું ના પડે. એટલા માટે સ્વામી કે આ બધી વાતે આપણને એમ છે કે દેશકાળ ન લાગે, ધક્કો ન લાગે, નિષ્ઠામાંથી પડાય નહીં, સત્સંગમાંથી પડાય નહીં, અને એક ધારું સાથે રેણી કેણી આપણી રહે. એ સત્ય મારે એક રેણી કેણી જે મૂકવો એ મોટા મોટી વાત, એ મોટા મોટું છે. એટલા માટે વિચાર કરવાનો છે. હા, ઇન્દ્રિયોને વશ થઈને જયારે ત્યારે જરૂર વિમુખ થાય એટલે સ્વામીથી મન, ભગવાનથી મન જુદું પડે. સમાધિ નિષ્ઠતા આકરને મીઠું હરખું થઈ ગયું, લુગડા ધોવા જાય છોકરો મેં લીધું, ઉપશમ વર્તે. આવી ઉપશમ તોય મહારાજીનું દ્રષ્ટાંત આપ્યું કે ગોર્ધન જેવો સમાધિ નિષ્ઠ હોય તોય પણ એને વિઘન છે. તો બીજાની ત્યાં દેહના ભાવ એની તો શી વાત કરીએ પછી. તો આવો દેહના ભાવે રહિત હતા તોય છતાં પણ એને આવી રીતે મહારાજ વાત કરી, દાખલો દીધો. જો એમ કીધું ઠામુકા ઉપવાસ કરે તો એમ ન થાય મારે. એ પાછું મહારાજ બધી વાત આપણે સમજાવ, કાંઈ કોઈને પૂછવા જવું પડે એવું રાખ્યું નથી મહારાજ. બધી વાત મહારાજે કરી દીધી છે, પણ આપણે એનું મનન અને એમાં વર્તી પરવતા નથી. આપણે ગાફલે એ શબ્દ ઉપર આપણી સુરત નથી રહેતી, ધ્યાન રહેતું નથી, વિચાર નથી આવતો, અને બીજા રવાડે બીજા વાતે બીજા ધારે આપણે ચડી દેવાય. એટલે આપણે રહેતું નહીં ધ્યાનમાં. તો મહારાજે બધી વાત પૂરી કરી છે. એટલે મહારાજ આ ક્યાં શું કહે જુઓ,
તૃષ્ણા થાય ને જો. આહાર વધે. હા, જો છે બહુ છે પેલું કરવા જાય તો તૃષ્ણા વધે, આહાર વધે, અને એવું થાય પાછું. અને છે છોડી દે તો દુખ્યો થાય, ને બહુ છે આહાર વિહારમાં ચડે તો દુખ્યો. એટલે બધી વાતે મહારાજ આપણને આ વાત કરે છે સંયમ રાખવાની. હા, ને ઉપવાસનો ભાંગો ખાય ત્યારે બમણો વાળે. થયું બારસ બમણી અને દશમ દોડી. કારણ કે બપોરે તો જબ્યા હોય, પણ સાંજે પછી એમ થાય કે કાલે અપાસ જ લાવો, થોડુંક દબાઈએ વધારે. પછી એ દબાવવા વધારે જાય ત્યારે સવારમાં વાયુ થઈ જાય, નાવાનું બહુ થાય, અને નાવાનું થાય એટલે ભૂખ વધારે ઉગડે, એટલે વધારે ભૂખ અપ્પા લાગે ઉડતો. એના કરતા આહાર ઓછો કર્યો હોય તો બીજા દાડા અપ્પા નડે નહીં, બીજા દાડા અપ્પા બહુ ના લાગે. એ તમારે પરીક્ષા કરવી હોય તો કરીશું કે દશમ ના દાડે આહાર ન કરવો, અને કરવો તો અડધો કરો. પછી તમે બીજા દાડે જોઈજો કેવો અપા તમને લાગે, બહુ નહીં લાગે. અને તમે રાતે પછી બહુ તરસીને હુઓ બીજા દાડાના હાટાનું, ત્યારે પછી તમને કઈ નાવાનું થઈ જશે, કાં તો કઈ વાયુ થશે, અને અપા વધારે નથી. એટલે એ સાથે તમે ટેસ્ટ કરી જુઓ એમ. એટલે મારે કહે છે કે આહાર બહુ અપ્પા કરે તો બહુ ખાવાનો નહીં, અને છોડે તોય પણ નિયમસર છોડે. પાછું સવારમાં છે તે આપણે અપ્પા છોડવો હોય ત્યારે જૈન લોકો છોડે, ખબર પડે. એ છે તે તહેવાર છે તે પાણી જ પીવે, લીંબુનું થોડું, અને એના પહેલી હૂંઠની ગોળી ખાય. હૂંઠ ખાઈ થોડી એટલે વાયુ નથી, અને એના ઉપર પછી આ પાણી પીવે. પછી એ જરા વિહમાય ત્યારે પછી અપ્પા છોડે તો મગનું પાણી લે. પછી બપોરે જરાક છે તે દાળ ભાત કેવું જમે થોડું, એમ છોડે. આ તો છે તે છોડ્યા એટલે પછી જેમ અપ્પાસી ધન ને આવે અમૃતનું નોતરું, કઈ વારે પાન કરવું. જે મારે પેલા કેવો ભાઈ પાદરના ભગત જીતુ અહીંયા હતા ને, જીતુ ને એક બીજા એમના દોડી દીધા ભાઈબંધ. તે અપ્પા બચારે કર્યો ખરો ને, જે નકોડો ખાતે, પણ સવાર રાતે પરોડીએ ઉઠી નાયા ત્યાં સુધી બધો જોગતો હોય, બધી વસ્તુ તો તૈયાર મળે. નગદ વળી એમ થાય આવે કે કાંઈ કરવું નહીં, પણ વસ્તુ તૈયાર મળે પછી બંધ ચાલ્યું કેમ રહે કહો. એ પણ કઈ પેલો કોલ ચાલે શેલજીના રસનો, એ ચડાય પણ લીંબુનું પાણીનું ચાલે પીસમાં, એ ચડાય પછી પણ પૂરીને સૂકી ભાજીને એ ચાલે, પછી એ ચડે. હે કીધું એમ એ બધું ભેગું કર્યું. પછી હવે પેલી જત્રા તો આગલા દિવસ બેસી ગઈ હોય, અને આ બધું ભેગું છે જપે ખરું મય. પછી બાજુ અને બાજુ તે પછી બાજુ તે બધા બહાર નીકળ્યા. જેટલું અમે જ્યાં હતા ભેગા બાજતા તો એ બધા બહાર નીકળી જાય. એવો છે પાયણા ન થાય, એવા પાયણા કરે એ પછી અપ્પા કર્યો ન કહેવાય, અને એમાં પછી એમનું કઈ અર્થ નહીં કહેવાય. એમ માટે એ પણ આહાર વિહાર પણ કરીએ. અને આ તો અડધી રાતે પાછા હો અમારે મુંબઈમાં એવી ટેવ પડેલી કે બરોબર સાંજે પછી સૂકી ભાજી ને એવું તૈયાર કરી, અને પછી બહારનો ટકોરો પડ્યો નથી પણ નાયા નહીં, અને પછી પાયણા કરી દે ઊંઘી જાય. એ જોગી બાપા બધું નહીં માર્યું કે 3 વાગ્યા વગર ના કરવું, 3 વાગ્યા વગર ના ઉઠવું, અને નાવું ધોવું પાયણા કરવા. એમાં કઈ 2 કલાક વધુ જાય તો કઈ શું મરી જવા પડી જાય. 24 કલાક કાઢ્યા, અને હવે 2 કલાક હારું શું મરી જવાનું. પણ એમ મનને જરાક તે દબાવીને બહાર જઈને પણ મનને રોકીને પણ ટાઈમ ગુજારવો, પણ સાથે હા સાથે ઢીલા ન પડી જવું. એમ કે જો શું કે મહારાજ કે થોડા આહાર ને જો ઘટાડવામાં આવશે પેલા અમદાવાદમાં કેવા સ્વામી ટુડિયા વાળા વિશ્વ વિહારી, એમનું શરીર કેવું થઈ ગયું હતું, પણ એમને થોડા આહાર કર્યો તો પાછું ઢીલું પડ્યું. અને પાછું આહાર વિહાર પણ ચાલે ત્યાં પાછું હતું અહીંયા આવી જાય છે. એમાં ઘનશ્યામ સ્વામી નું આપડે જુઓ ને 22 કિલો ઘટાય. આહાર વિહાર યુક્ત કર્યા જ ઘટ્યું ને, હાર ઉપા કર્યા રહેવાય નહીં. હાથે તો ઘટે ખરું પણ રહેવાય. તો આહાર વિહાર યુક્ત કર્યો તો થોડો દેહ કેવું હતું તો પણ સંયમ આવી ઘટી. અને વળી પાછું જો લેવા માટે પાછું શરીરનું એવું એમનું બંધારણ એવું કે પાછું હતું અહીંયા આવી જાય ઠેકાણ ના આવે ના મુની જવાનું નિમનું.
અને વિવેક સાગર એવા જે માધ્યમ આપણે 40-50 વર્ષીય છે, પણ 3 તાણા ખાવા જોઈએ છતાં પણ પેલા બકરાને જેવું છે એમને ખબરા એમ ખાવા જ આગળ લઈ જાય, શેરી કાઢે. એમાં 3 વખત ખાય પણ 100 વખત ઝાડે જાય. એટલું સારું છે. નકર મરી જાય. હો, જે ઝાડન છૂટ ના હોય તો મરી જાય. પણ ઝાડન છૂટ એટલું ઠેકાણું રહે પછી બને. હે હા, એ શરીર ની તાસીર ઉપર છે ને. હા, અમારા જો ને સૂરજ નારાયણ આવડો હતો વ્યાસનો. અહીંયા સૂર્યનારાયણ આવ્યા હતા તે પેલા મચ્છરદાની ઊભું હોય પછી પેલા ધ્યાની જગાડવા જાય. ભગત ઉઠો ને ભગત ઉઠો ને જગાડે. મેં કીધું હા હવે આ છોકરું શું હોય સત્સંગમાં દાર્જન બારશે અને આવડું નેનું ના મુડાય, આવડા નેનાની દીક્ષા ના અપાય તો આ જોવા તો આપડા ભાવ જાય નથી. મોટી બોડી થઈ હે બહુ સરસ વધી ગયા. એ બધું હવે બોમ્બા છે ને પાણી જેવું છે. આ વિવેક પેલા કેવા સારા દિવ્ય જીવન, પછી આ બીજા એમના ભાઈ વિજેન્દ્ર, પછી પેલા એ તો માધવચરણ એમના ત્રીજા ભાઈ નહીં. હા હા હા, પંજાબી થઈ ગયા, સોલ્જર થઈ ગયા, સોલ્જર. હા, મોટર લઈને જતા હોય પણ કોઈ સામે આવી ના શકે. ભારે કે આ શીખ કોક છે ડ્રાઈવર મારી પાડી એવું જેવી દેખાય પાડી. બિલકુલ દાઢી કઢાવી નહીં, બહાર પડી જાય હામાં કોક નામ. ત્યાં ડ્રાઈવર કોક જબરા છે, કાં તો યવન હોય કે કાં તો શીખ હોય. પણ જો આપણે જો જરાય કઈ આગા પાછા કરીશું મારશે એમ બીવે. એટલે આ શરીરનું શરીર હે માધવ સ્વામી તો વાત જ બીજા મૂકીને તો આશ્ચર્ય જ પામી ગયો છે. માધવ સ્વામી જોગી બાપાની સેવામાં હતા ત્યારે શરીર કેવું હતું, અને સ્વામી જોગી બાપા છે આ કોયડા ઊંઘે પછી અહીં ઊંઘી જા માજુ જોડે બાજુ મેં ઊંઘાડે જોડે, અને પછી બારીઓ બધી બંધ કરાવે, અને માધવનું શરીર લાલ લાલ ચોર થઈ જાય, હરિયો જેમ આખા શરીર નીકળી હોય એવું થઈ જાય. એવી ગરમી ખમી ના જોગી બાપાની, અને શરીરે પણ માપનું. પણ આ બોચાહાણમાંથી તો શું શું નહીં, એ આપણા આ શરીર જેટલું જ ન હોય હાથ. હું તો ભારી ભડકી ગયો. કીધું આ તો સોલ્જર આવા તો ના હોય. અને એ સારું જરૂર છે, બોચાહાણમાં એવાની જરૂર. એ બીવે કોક બારે પાણી બધું જમીનમાં ઉતરી જાય અને જમીનમાં તરી બેસી જાય. પણ 7-8 વર્ષ થઈ ગયા, 8-9 વર્ષ થયા ત્યારે હોનારત થયું. હોનારત નો 18 ઇંચ વરસાદ કેટલામાં 1 કલાક 1.5 કલાક. તે આ રોડ આપણો અને પેલો ધાર સમજ્યા ટેકરો સામો એ હરંગ પાણી. આ ઝાડવા બાળો નાના દેખાય ને મોટા ઝાડ દેખાય, અને આપણું આ ગઢ છે એને પાણી 1-2 હાથ જ જીતું હેલું ગઢથી, એટલે બધું પાણી ચડ્યું. પછી એ વખત બરોબર અમે જમરામાં જતા એ વનારતમાં, અને આંકડીને પછી સંતો બધા ઉપર ચડીને જોવે પાણી, દરિયો, પાણી પાણી પાણી. અને પછી પેલા ગઢમાંથી હેઠળથી દૂરીઓ થવા માંડી. મારું પાણી હું ફૂટે પાછળ ગઢનું જીવીમાં ત્યાં તો નાખ્યો હોય તો થડમાં જો આમ જ નાખી મૂળામાંથી જ, કારણ કે મૂળામાં પાયો પૂરેલો ધૂળથી, અને પછી ચૂનાનું ઉપર ચણેલું એટલે એ ચૂનાનું ચડ્યું ત્યાંથી, અને પેલું ધૂળનું હતું એના હાથે વાળાથી પછી પાડ્યો એટલો આખો ગઢ. અને પાણી પછી તો આટલું અહીં હાજુ હોય જે અહીં તો બધે આ ધર્મશાળા ના ચડ્યું એટલું જાતો તો ભરાઈ ગયું. અને બાજલી કોરે લીમડો એક આવો પડ્યો, આખો લીમડો ઉકો, એને પેલી કુંડી છે ને પાણીની એના ઉપર ચડાવી દીધું, આમ ગોઠવી દીધો એમ ઉપર કુંડી ઉપર પડ્યો.
અને એક બે લંગડા તણી ગયા પાણી, અને એવું બધું થયું. પણ પછી એ જતું રહ્યું પાણી. તારે ખોદવા જમીનમાં જાય તારે આટલું પડે તારે ક્યાંથી દે પાણી હાજી દીધું પડ્યું એવું. અને પેલું છે જે 18 ઇંચના બદલે 2-4 ઇંચ પડ્યો હોય, પણ જો આવી રીતે થોડો થોડો પડ્યો, જે 4 ઇંચ પાણી મળે એટલે પછી તરે બેસી જાય ખેત, એનું હુકું ભેગું હરક થઈ જાય. એમ આ આપણને મહારાજ એનું સમજાવે છે એવું કે આવી રીતે જે આહાર વિહાર યુક્ત કરે એ જેમાં પાણીનો તરફ બેસે એમ, અને પછી એકદમ કાં તો ખાવા જાય કાં તો એકદમ છોડી દે તો પછી આવું થાય હોનાર. પાણી થાય છે તેમ ધીરે ધીરે આહારને નિયમમાં કરવો, ને એમ કરે ત્યારે ઇન્દ્રિયો નિયમમાં આવે. હા, આપડે અત્યારે આ પાયા ખોદે, પાયા 7-8 ફૂટ ખોદે, વળી પાછા કેવા થાંભલા ભરે 7-8 15 થેલી સિમેન્ટ ના ડરે. જમરાન મંદિર જીવાભાઈ કરી પૂછો, જીવાભાઈ બેઠા 2 હાથ તો પાયો નહીં, 1.5 હાથ, 3 ફૂટ જ, 3 ફૂટનો જ પાયો એ મંદિર નો છે. અને પછી હોનાર જોતા એના ચોગડ ક્યાં કાઢે હમું પાણી ચોગડ દાવો, કોઈ બાજુ ખાલી નહીં, આ બાજુ ના એ બાજુ ના, આગળ પાછળ બધે પાણી ક્યાં જાવ તો કઈ એક કાંકરીએ ખરી કશું નહીં. આ જમીન એવી ગુજરાતની જમીન પડે તારે જરા ઢીલી પડે, પણ આ જમીન તો બધી કાચી કાચ ખરી. ધીરે ધીરે આહારને નિયમમાં કરવો, ને એમ કરે ત્યારે ઇન્દ્રિયો નિયમમાં આવે. જો ભક્તિમાં પ્રીતિ હોય તો પાર પડે. જો ભક્તિમાં સેવામાં એમાં જો મહિમા હોય, પ્રીતિ હોય, હેત હોય તો, અને આહાર વિહાર યુક્ત હોય તો એ સત્સંગમાં પાર પડે. એમ હજી નિશ્ચિત વાર્તા છે, નિશ્ચિત મહારાજ નક્કી વાત કરી કે આ નક્કી વાર્તા છે મહારાજ કે. અને વળી શ્રીજી મહારાજે વાર્તા કરી છે ભગવાનનો જે સાચો ભક્ત કોણ કહેવાય, ભગવાનનું મહાત્મ્ય સમજવાની કેવી રીત છે, જો મહિમા સમજવાની કેવી રીત છે તો એ કે તો જે ભગવાન છે એ તેજોમય એવું જે પોતાનું અક્ષરધામ તેને વિશે સદા સાકાર મૂર્તિ તથા વિરાજમાન છે, ને સર્વના કારણ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, અનેક કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે. ઓહો, કેટલી મહારાજ મહિમા કીધો. ને અલૌકિક દિવ્ય સૂક્ષ્મ મૂર્તિ છે, ને માયાના ગુણ થકી રહિત છે. માયાના ગુણ થકી રહિત છે. એવી રીતે પ્રત્યક્ષ ભગવાન રહિત કેમ છે મહારાજ કીધું, ગીતામાં વાત આવે છે ને કે ભગવાન છે એ અણુ અણુમાં રહ્યા છે માયામાં, અને માયાથી પરે છે ન ખાય. પણ છે તે ભગવાન કે આ બધું એ અનંત કોટી બ્રહ્માંડ મારામાં રહેવું છે સૂક્ષ્મ, અને હું એમાં જ છું. એમ અરસપરસ છે, છતાં પણ ભગવાન માયા એમાં એમના રહે તો માયા ભગવાન થતા નથી, માયાથી વિરક્ત રહે. માયા એમને બંધન નથી કરી શકતી, એવા નિર્લેપ છે. એટલે કે રહ્યા છે ખરા ભગવાન માયામાં રહ્યા છે, માયા એમનામાં રહી છે. કારણ કે અનંત કોટી બ્રહ્માંડનું સર્જન એમાંથી થાય, અને એમાં પાછું હમાય છે, તો છતાં પણ એનાથી પર છે. મહારાજ જુઓ એવી રીતે પ્રત્યક્ષ ભગવાનને જાણીને, એવી રીતે આ પ્રત્યક્ષ ભગવાનને પાછા અહીં મહારાજ સત્પુરુષ દ્વારે પ્રગટ છે, શ્રીજી મહારાજ પ્રગટ છે, એમ મહિમા સમજીને એમ છે. એ ભગવાન વિના જે બીજા સર્વ માયિક પદાર્થ માત્ર, માયિક પદાર્થ માત્ર જેને અતિશય તુચ્છને નાશવંત સમજે, ને એક ભગવાનને વિશેષ પ્રીતિ કરે, ને 9 પ્રકારની ભક્તિને કરે, નવદા ભક્તિ કરે, અને એ સિવાય એક ભગવાનમાં જ મધ્ય પ્રથમ નું 9માં છે ને, એક ભગવાનમાં છેલ્લા 11 એ લખ્યું એકાંતિ કોને કહેવાય કે ભગવાનમાં જ, ભગવાન સિવાય બીજા ક્યાંય માયામાં બંધાય નહીં, લેવાય નહીં, લોભાય નહીં. રહે ખરો માયામાં રહે, જનક અમરીશ ના પેટે રહેતા હોય વ્યવહાર, પરબતભાઈ ગોરધનભાઈ રહેતા,
પણ એવી રીતે સમજણે કરીને નિર્લેપ હતા. એવી રીતે હરિભક્તો રહે. હવના નિયમ પ્રમાણે માર્ગ ત્યાગી એ ત્યાગીના નિયમ પ્રમાણે, ગ્રસ્ત એ ગ્રસ્તના નિયમ પ્રમાણે, ભાઈઓ હરિભક્તો હોય એને હવના નિયમ કયા છે વર્ણના આશ્રમના એમાં રહી અને ભગવાનની નવતા ભક્તિ કરે તો એ સચિન નિરંતર શું કહેવું. મને વળી એમ સમજે છે એવા અતિશય મોટા જે ભગવાન તેની મર્યાદાને વિશે કાળ, માયા, બ્રહ્મા, શિવ, સૂર્ય, ચંદ્રમા ઇત્યાદિ સર્વે સમર્થ છે એ પણ નિરંતર વર્તે છે. તો આવા મોટા સમર્થ છે સૂર્ય, ચંદ્ર, દેવતાઓ, બીજા ત્રીજા બધું ભગવાન માંથી ઓરા બધા છે. પ્રધાન પુરુષ ને પ્રગતિ પુરુષ ને દેવતાઓ ને ઇન્દ્ર ચંદ્ર એ બધા દેવો ની બધા કાળ તમને માયા ની બધું એ ભગવાન ના આધીન છે અને એવા સમર્થ છે છતાં પણ ભગવાનની આજ્ઞા જરા પણ રોકતા નથી. આ સૂર્યચંદ્ર નું આપણે જોઈએ છીએ ને, જો જરા આજ્ઞા લોપે અને આળસ કરે તો પછી આનું હક કેવું આવે છે ઇલેક્ટ્રિક એવું હક આવે ને સૂર્યનું એનું હક આવે નહીં. જો સૂર્ય એવી આળસ કરે પરમાત કરે તો પછી શું થાય? પણ એ જુઓ મહારાજે ભગવાનની કળ કેવી ધરાવી છે કે આ એવા દેવતાઓ એવા સમર્થ તે પણ ભગવાનની આજ્ઞા અનુસાર જ વર્તે છે. તો આપણે પણ જો ભગવાનની આજ્ઞા અનુસાર વર્તીએ તો એવી સત્ય આપણામાં સામર્થ્ય આવે. તો શું કહે મહારાજ? એવું જાણીને તે ભગવાને બાંધી જે ધર્મ મર્યાદા જો તેને વિશે તે ભગવાનની પ્રસન્નતાને અર્થે પોતે નિરંતર વર્તે. જો ભગવાનની પ્રસન્નતાના અર્થે ભગવાનને રાજી કરવા અર્થે એ ભગવાને જે બાંધી મર્યાદા એમાં બધા દેવતાઓ સમર્થ પુરુષો પણ રહેશે તો આપણે પણ એમની મર્યાદામાં રહેવું તો એમનો રાજીપો થાય અને આપણામાં જીવમાં બળ આવે અને ભગવાન રાજી થાય અને આપણો છેલ્લો જન્મ થાય, અક્ષરધામની પ્રાપ્તિ થાય, નિર્વાસિત થાય. પણ તે ધર્મ મર્યાદાનો ક્યારેય લોભ ન કરે. ભગવાનની જે ધર્મ મર્યાદા બાંધેલી છે એનો લોભ જરાય ન કરે. નિયમમાં રહીને પ્રથમ નું 8નું વચન એટલે શું મારે કે નિયમમાં રહીને વિષયને ભોગવવા પણ નિયમ બારા ન ભોગવવા. અને નિયમ બારા ભોગવે તો આ દુઃખ આવે છે, હેરાન થાય છે અને ભગવાન રાજીપો નથી રહેતો એમ. અને જે કુબુદ્ધિ વાળો હોય તો કેમ સમજે? હવે કુબુદ્ધિ વાળો કેમ સમજે છે એ કે એવા મોટા જે ભગવાન તે તો પતિત પાવન છે. પતિત પાવન પતિત એટલે પાપના ભરેલા હોય એનો ઉદ્ધાર કરે છે. તો આપણે આપણો ઉદ્ધાર કેમ ના કરે? તો આપણે ભગવાન હશે વિધિ નિષેધ પાડીને શું કામ? ભગવાન તો સમર્થ છે ઉદ્ધાર કરશે. એમ જે દુષ્ટ મતિ વાળા હોય, પાપી બુદ્ધિ વાળા હોય એવો એનો અર્થ લે. એમ ઉદાહરણ છે જો એ માટે કઈ ધર્મ વિરુદ્ધ અવળું વર્તાઈ જશે તો તેની શી ચિંતા છે? શી ચિંતા છે? એટલે પેલું ગાફલ રહે, બીજું કઈ ગાફલાઈ નહીં રાખે, ગાફલ ના રહેવું. ભગવાન તો સમર્થ છે. ભગવાન તો સમર્થ છે. એવી રીતે મહાત્મ્યનો ઓથ લઈને મૂળભૂત પાપ કરવા થકી ડરે નહીં. એવો જે હોય તે તો દુષ્ટ છે, પાપી છે. પાપી દુષ્ટ દુષ્ટમતી વાળો છે. એવી સમજણ વાળો હોય તે ઉપરથી ભક્ત જેવો જણાતો હોય તો પણ તેને ભક્ત ન જાણવો અને તેનો સંગ ક્યારેય ન કરવો. અને ભક્ત તો પ્રથમ કહી તેવી રીતની સમજણ વાળાને જ જાણવો. સમજણ વાળાને જ જાણવું. તેનો સંગ કરવો. ઇતિ વચનાવૃતમ અંત્યનું 32 વચનાવૃત્યું.